અમારા નાના નાના ભૂલકા પણ પાદુકા પૂજન કરીને એટલા ખુશ થતા હતા. એટલે આપણો જે આખો કાર્યક્રમનો હેતુ હતો કે સપરિવાર દરેકને પરમગુરુ પાદુકા પૂજનનો લાભ મળે, એ હેતુ બરાબર પરિપૂર્ણ થયો. હા, ગઈકાલે એક ગામ છેલ્લે આપણે શું હતું, તુલાતીએ, હા, સિથોલમાં જરા બહુ મોડું થઈ ગયું એટલે આપણે પ્રવચન ટાળ્યું. બાકી દરેક જગ્યાએ સત્સંગનો પણ લાભ સરસ બધાને રહ્યો. મને પણ બધી છે કે નવી માહિતી, નવી વાતો બધાને કહેવાનો મોકો મળ્યો. અને આજે પણ આનંદ થાય. મારું યુવા અને બાલ યુવા ધન પણ આ સભામાં મને લાગે 75% છે. નવી પેઢી અમારી બધી જગ્યાએ પૂજનમાં પણ એટલો સરસ લાભ લીધો. હવે આ જાહેર સભામાં તો આપણને આ છેલ્લી સભા છે. કાલે તો એક મંદિરની પ્રતિષ્ઠા કરીને ભાણપુરીથી અમે સીધા સારસાપુરી. એટલે આ 2024, 25 ને 26 3 વર્ષ આપણે અમૃત જન્મોત્સવનું આયોજન કર્યું છે. એમાં જે 24 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે, 24 સૂત્ર, એનો તમે બધા બરાબર પરિપૂર્ણ પાલન કરજો. વખતો વખત એની પણ ચર્ચા થશે, તમને માહિતી પણ મળશે. એમાં 2-3-4 કાર્યક્રમ છે, એમાં વધારે લોકો જોડાવાનું છે. એક તો ગુરુજીની નિશ્રા દર વર્ષે, એક મહાનિશ્રા. આમ તો મેં ટાર્ગેટ આપ્યો છે કે દરેક વિભાગમાંથી 75 લોકો ઓછામાં ઓછા આવવા જોઈએ. પણ આ વખતે હું જે ગામોમાં મેં પ્રવાસ કર્યો ત્યારે મને એમ દેખાયું 75 કરતાં વધારે આવો એવા લાગે છે. ઘણા બધા બાકી છે. પછી વર્ષમાં એક સંમેલન છે, યુવા સંમેલન. લગભગ 31 ડિસેમ્બરે ઘણી બધી તારીખો જાહેર થઈ જશે એક વર્ષના કાર્યક્રમની. એટલે એમાં પણ અમારા 20 થી 40 વર્ષની ઉંમરના ભાઈ બહેનો એક જ દિવસનો કાર્યક્રમ, નિશ્રા 5 દિવસનો, પણ યુવા સંમેલન એક જ દિવસનું. એવું મહિલા સંમેલન પણ રહેશે. એવું સાથે સાથે પરીક્ષા. સિથોલ અમે ગયા હતા ત્યાં પેલા બેન કહે છે 7 પરીક્ષાઓ પાસ કરેલી છે. મને કહેતા હતા. મને બહુ સરસ આનંદ થયો જાણીને. ગઈકાલે તો એવી રીતે ઘણા બધા મારા ભણેલા ગણેલા ભાઈ બહેનો છે, શિક્ષક શિક્ષિકાઓ છે, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે. તો પરમગુણા જ્ઞાનની બધી પરીક્ષાઓ પણ આપણે આપી શકીએ. એટલે આપણા વિસ્તારમાંથી પણ વધુમાં વધુ લોકો 7 પરીક્ષાઓ, 3 વર્ષ દરમિયાન 7 પરીક્ષા સાથે 7 પાસ થઈ જાય. વર્ષમાં તમે 3 વખત પરીક્ષા આપી શકો, 3 પરીક્ષા. 24માં આપો 3 પરીક્ષા, 25માં 3 આપો, તો 26માં 7મી અને વિશારદ 2 સાથે આપી દેવા, 2 સાથે થઈ શકે. એટલે એના માટે પણ ખૂબ મહેનત કરવાની છે. બીજું
75 દીક્ષાર્થી નર્વેદ અને અશ્ર દીક્ષા એ પણ મેં બધા ગામોમાં પ્રવાસ કરીને જોયું કે ઘણા યુવા ભાઈ બહેનો આ આપણા દીક્ષા કાર્યક્રમમાં જોડાઈ શકે એમ છે. એમાં બહેનોમાં તો ખાસ જેમ એક જ બેન અત્યારે દીક્ષામાં જોડાયેલી છે મારી કૃપાલી. હા, તો તારી જવાબદારી છે. બીજા બધા આજે પણ મેં કેટલાક ગામોમાં જોયું કે અમે મારી બહેનો ખૂબ સક્રિય થઈ શકે એમ છે અને બાકીની બહેનોને શિક્ષિત કરવા માટે જવાબદારી લઈ શકે એમ છે. એ કે બધી જગ્યાએ કદાચ પધરામણીમાં તો એવું થાય કે બે જગ્યાએ જવાય, બધી જગ્યાએ ના જવાય, પણ આ પાદુકા પૂજન કાર્યક્રમ એવો હતો કે બધા જ ફેમિલી ત્યાં હાજર થાય. એટલે બધાના ઉપર મારી નજર તો પડે છે દર્શન કરતા હોય એટલે. નજર તો પાછું જોવું પડે ને, તો એમ કે છે અમે ગુરુજીને આમ વંદન કરીએ પણ બાપજી તો અમારી સામે જોતાય નથી. એટલે મારે બે કામ થાય. એક તો ચોખાની પરીક્ષા થાય, ચડેલો છે કાચો છે, અને એમની ભાવના સંતોષાય. એટલે એ પ્રમાણે બહુ જ બહેનોમાં પણ તૈયાર થાય એવા છે જ. અને હું તો માનું છું કે જે શિક્ષિકા બહેનો હોય અથવા કોલેજ કરી દીધેલી હોય એવી બહેનો, ખાસ વિશેષ બહેનો માટે આગ્રહ કરું છું, 31 ડિસેમ્બરે ગુરુગાદી સારસાપુરી એક ચિંતન બેઠક છે, એમાં ચોક્કસ આવો. જે બહેનો શિક્ષિત, જેમની કોલેજ ચાલુ છે અથવા કોલેજ પૂરી કરી દીધી છે અથવા શિક્ષિકામાં છે અથવા શિક્ષિકામાં નથી પણ જેમણે 12 પાસ કર્યા હોય અને એકાક વર્ષ પણ કોલેજ કરીને મૂકી દીધું હોય તો ચાલુ હોય, એવી બહેનો 31 ડિસેમ્બરનો આપણો 9 થી સાંજે 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. એ દિવસની રવિવાર છે અને 31 ડિસેમ્બર છે, એટલે અમે રજા છે જાહેર. તો તમે આવો તો તમને ઘણી બધી જવાબદારી સેવાની અમે સોંપી શકીએ. અને આપણા સંપ્રદાયના બધા જ ભક્તો એકદમ સક્રિય બને. ભક્તો તો ઘણા બધા છે, ઘણા પરિવારો આપણા છે, પણ એમાં સક્રિય જેમની દરેક કાર્યક્રમમાં ભૂમિકા હોય તો એ સંપર્કમાં આવે, નજીક આવે, કંઈક સેવામાં જોડાય, તેમનો ઉત્સાહ વધે ને એમને સેવા કરવાનો ભાવ જાગે. અને કોઈને કોઈ કાર્યક્રમમાં જોડાવ એટલે તમે સીધા મારી સાથે ઓળખાણમાં આવી જાઓ. કેટલા બધા યુવાનોને મેં જોયા કે આટલા બધા સક્રિય બધા ભાઈઓ છે પણ મારા સંપર્કથી દૂર છે. એટલે આવે તો વ્યક્તિગત ગમે ત્યારે મળવાનું થાય. અને અમારા જેમ બધા નવીનભાઈ ને બીજા બધા ભાઈઓ છે એટલા બધા નજીક સાથે આવતા હશે સેવામાં, એમ તમે પણ એટલા જ નજીક આવો. આપણે એવું કોઈ પાબંદી નથી, અને કોઈ બીવડાવે તો બીવાનું નહીં. પાછું બીવડાવે ને ગુરુજી પાસે ના જવાય, ખબર પડે છે કઈ? હે, હા, ભૂલચૂક થઈ તો આવી બની પેલો બીજો ત્યાંથી જ્યારે એવા એમને તો કોઈ દાડો ભૂલચૂક થાય જ નહીં એમ કે પાછા તમને. હો, એવા કેટલા લોકો હોય છે. આપણે તો એવું નથી. આપણે તો બધા યુવાનોને આગળ લાવવા માટે છે. તમે આવો. તો આ પ્રમાણે એ સિવાય કેટલા ગામો મેં જોયા જ્યાં મંદિરો પણ બની શકે એમ છે. કાલે તમે જોજો, એક ગામની અંદર આપણે પ્રતિષ્ઠા કરવાના છીએ, પરમગુણે પધરાવાના છે. સિંહાસન ગુરુગાદીથી મોકલાયું, પહેલું જ સિંહાસન ફિટ થાય છે. જેના પાસે સિંહાસન બનાવડાય એ પોતે જાતે આવ્યો, કારણ કે પહેલું જ ફિટ કરવાનું એટલે ખબર ના પડે ને કયો દાગીનો ક્યાં જોડવાનો. અહીં ત્યાંથી બધું ફ્રી કાસ્ટ લાવ્યા ને અહીંયા એસેમ્બલ કરવાનું. એટલે એસેમ્બલ કરવામાં
એ નંબર તો નાખેલા ના હોય કે આ બાજુ આ પહેલા નંબર આવે બીજા નંબર આવે. એટલે એવું સિંહાસન અને એમાં 3 ફોટા બિરાજવાના. આપણે ગુરુગાદી તરફથી જ્યાં પણ મંદિર બને ત્યાં આટલી વસ્તુ આપણે આપીએ છીએ. આમ સિંહાસનની કિંમત લગભગ 51,000 રૂપિયા થાય છે અને 10,000થી ઉપર 3 ફોટા તૈયાર થાય, કારણ કે ફોટા પણ એવા કે લાંબા ગાળા સુધીનો કલર ના ઉડે એ ટાઈપના ખાસ કેનવાસમાં બનાવડાયેલા ફોટા છે. અને સિવાય નીચે માર્બલનું તળિયું પણ આપણે નાખી આપીએ છીએ. હું તો બધાને કહું છું, તમારે જેટલું વધારે ગુરુગાદીની મદદ લેવી હોય એટલો મોટો હોલ બનાવો. જેટલો પ્રાર્થના હોલ મોટો બનાવશો એટલા આરસ પણ અમે આપીશું. 10 બાય 10નો બનાવશો તો એટલા જ આપીશું. તો એ પ્રમાણે ઘણા બધા મંદિરોમાં પણ, ઘણા બધા ગામો પણ મંદિર. એક વાત